ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. અત્યારે ઘણા બધા ધોરણ 12ના વિદ્યાર્થીઓ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ એક આમ રાહ જોઈને બેઠા હશે કે અમારી જે પરીક્ષા અમે આપી તેનું રિઝલ્ટ કઈ તારીખે આવશે. અને લોકડાઉનની પરિસ્થિતિ જેવી છે કે બધા વેઇટ કરતાં કરતાં થાકી ગયા છે કે હવે ક્યારે એ ન્યૂઝ આવે, અથવા તો કોઈ પણ અત્યારે તો કોઈ પણ ન્યૂઝ તમારા માટે એ ન્યૂઝ નથી, બહુ એક મોટું લક કહેવાય. અત્યારે લોકડાઉન ખુલ્લે છે તો એ તમારા માટે એકદમ આમ ગુડ ન્યૂઝ કહેવાય. પછી રિઝલ્ટ આવે છે તો એ તમારા માટે ગુડ ન્યૂઝ કહેવાય. તો આવી નાની નાની વાતોનું ગુડ ન્યૂઝનું કલેક્શન તમે તમારા જીવનમાં કરવા લાગો અને વધારે ખુશ રહી શકો છો. તો એમાંની એક ન્યૂઝ અત્યારે હું તમને આપું છું, જે છે તમારું રિઝલ્ટ. હવે તમે શું લખ્યું છે પેપરમાં એ ઇમ્પોર્ટન્ટ નથી અત્યારે તાત્કાલિક, પણ રિઝલ્ટ તમારું છે એ આવી જવાનું છે આગામી 25 મે પહેલાં. કારણ શું છે તો એ આપણે જણાવીએ કે ધોરણ 10નું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે અને ધોરણ 12 જે વિજ્ઞાન પ્રવાહ છે એનું જે મૂલ્યાંકન એ પૂર્ણ થઈ ગયું છે. 25 મે પહેલાં રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. તો આ ઉપર જે નીચે ઘણું બધું લખ્યું છે એને આપણે વિસ્તારપૂર્વક નહીં પણ શોર્ટમાં થોડુંક વાંચીએ તો કઈ રીતના કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું જે પરિણામ છે એ આ વર્ષ કોરોના મહામારીના હિસાબે થોડુંક મોડું એટલે કે લેટ કર્યું હતું અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ શિક્ષણ બોર્ડની પરીક્ષાનું મૂલ્યાંકન ચાલુ રાખ્યું હોવાથી વિદ્યાર્થીઓને પરિણામ આપી શકાશે. જોકે હાલમાં ધોરણ 12 સાયન્સનું મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ પરિણામ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. એટલે 12 સાયન્સનું પરિણામ તૈયાર કરી દેવામાં આવ્યું છે. હવે જે લોકો એવું કહે છે ને યુટ્યુબમાં કે હજી સુધી કંઈ નથી થયું, એ વાંચી લે, બરાબર. માત્ર સરકારની સૂચનાઓને નો જ ઇંતજાર છે ને એવું કહી, મતલબ કે જ્યારે ધોરણ 10નું મૂલ્યાંકન પૂર્ણ થઈ ગયું છે, હવે ડેટા એન્ટ્રીની પ્રક્રિયા ચાલી રહી છે, જેથી બોર્ડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ 25 મે પહેલાં વિદ્યાર્થીઓને મળી જશે. જ્યારે ધોરણ 10નું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં એટલે કે ફર્સ્ટ વીક ઓફ જૂનની અંદર ધોરણ 10નું પરિણામ મળશે એ ઉલ્લેખનીય છે. દરેક વખતે એપ્રિલ મહિનામાં જાહેર થઈ જતું હતું, પરંતુ આ વખતે લોકડાઉનના હિસાબે થોડું લેટ કર્યું છે. પણ તમે જલ્દી રિઝલ્ટ લઈને શું કરવાના હતા ઘરે બેઠા બેઠા, એટલે થોડુંક લેટ આવે કે જલ્દી આવે એમાં કોઈ ફરક નથી પડતો. મેઇન છે રિઝલ્ટ તમારું આ તારીખે આવશે, બરાબર. અને રિઝલ્ટ આવી ગયા પછી કોઈને ડિપ્રેશનમાં આવવાનું નથી, શાંતિથી રિઝલ્ટને જુઓ. આમ એક જાતની એક એક્સાઇટમેન્ટ હોય કે રિઝલ્ટ આવતું હોય અને આપણે એને જોઈએ ફેમિલી સાથે. આમાં ફેમિલી સાથે જ છો તમે બધા, પણ જરા વધારે સઘન રીતે ફેમિલી સાથે રહેજો. અને એવું ના થાય કે ફેમિલી અમને કોઈ કામ ડરવાનું નહીં. અને લોકડાઉન છે, રિઝલ્ટ આવે છે તો ઘરેથી ભાગી નહીં જવાનું ભાઈ. ઘરેથી ભાગશો તો બહાર કોરોના વાયરસ છે, અંદર તમે સેફ રહેશો. રિઝલ્ટ ગમે તે હોય 56ની છાતી રાખીને રિઝલ્ટને આપણે ફેસ કરવાની તાકાત રાખજો, બરાબર. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. અને મારા તરફથી બેસ્ટ વિશેષ છે, તમે બેસ્ટ માર્ક્સ લાવશો, 110% લાવશો. તમારી નાની મોટી કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને શેર કરી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી શકો છો અને કરજો જ. પછી આપણે આગામી ઘણા બધા વિડીયોઝ મૂકીશું આના ઉપર અને ઘણી બધી વાતો કરીશું ધોરણ 12 સાયન્સ ઉપર, 11 સાયન્સ ઉપર અને ઓલમોસ્ટ 10th પર. તો થેન્ક યુ આ વિડીયો જોવા માટે. આ તારીખે રિઝલ્ટ છે, હવે આલતુ ફાલતુ બીજા વિડીયો જોતા ના રહેતા, એક વિડીયો જોઈ લીધો પછી વાત પૂરી. ઘડીએ સર્ચ નહીં કરવાનું બધું. ઓકે, થેન્ક યુ.